Hello guys, welcome back to my channel. And after so long, I'm making this video because today is my birthday. It's 16th of May 2025, and I'm just woke up. અને હવે હું ગુજરાતીમાં વાત કરીશ. ઓકે, તો આજે મારો બર્થડે છે અને આનાથી વધારે તો સારું કે ઓકેશન હોય ને મારા વિડીયોઝ જે સ્ટાર્ટ કરવાના હતા યુટ્યુબમાં અગેન. તો પાછું વિડીયોઝ બનાવવાનું ચાલુ કરું છું સ્લોલી. અને આજે તો હજી હું ઠીક છું. કેટલા વાગ્યા હશે? બરાબર 7:32 થયા છે. તો આજે મેં ડે ઓફ લીધો છે જોબ ઉપરથી. જોઈએ હવે આગળ દિવસ શું થાય. અને લાઈક કાલે રાત્રે જે કેક કટિંગનો વિડીયો છે હું અત્યારે મૂકી દઈશ આમાં સૌથી સ્ટાર્ટિંગમાં જ, એટલે જોઈ લેજો. ફ્રેન્ડ્સ મારા જે છે એમ તો મૂકવાના છે નહીં સહેલાઈથી, એટલે રાતે પહોંચી ગયા હતા 12 વાગે બરાબર. તો એ વિડીયો હું મૂકી દઈશ. અને આજે જોઈએ હવે શું કરીએ. આજે કંઈ એવો કોઈ પ્લાનિંગ છે નહીં ફિક્સ્ડ, તો જોઈશું. ઓકે, તો અત્યારે કોઈ એવો સ્પેશિયલ ફિક્સ્ડ પ્લાનિંગ છે નહીં કે આજે શું કરવાનું છે એ. બટ શું કહેવાય, જે કંઈ પણ આજે વિડીયો બનાવું જ છું તો આજે આખા દિવસનો વિડીયો બનાવીશું. શું કર્યું, ક્યાં જમવા ગઈ ને લાઈક કઈ મૂવીઝ પ્લાન છે કે એને એકચ્યુઅલી છે. અને તો થોડો કાઇન્ડ ઓફ પ્લાન ફિક્સ છે, થોડો નથી. એટલે જે કંઈ પણ અનએક્સપેક્ટેડ વસ્તુ આવશે એ તમે પણ જોઈ લેજો એમ. તો હજી હું ઠીક છું. આજે ડે ઓફ છે જોબથી, એટલે કાંઈ કામ છે નહીં. એટલે હું બધું આરામથી આજે કરીશ. ધીસ ઇઝ માય ડે, ઇટ્સ માય બર્થડે. તો જોઈશું. ચાલો હવે હું થંબનેલમાં મેં મારો ફોટો રાખ્યો છે બર્થડે કેકવાળો. દેટ્સ વાય હું ટાઇટલ પણ આપીશ લાઈક માય બર્થડે વ્લોગ. શું કહેવાય, એમ થાય કે સ્ટાર્ટિંગ કર્યું કંઈક સારું એવું સ્ટાર્ટિંગ કર્યું ને પાછું વિડીયોઝ બનાવવાનું એટલે. એન્ડ અત્યાર સુધી લાઈક હું જે ઉઠી છું અને કેટલા બધા લોકોએ મને વિશ કર્યું છે, મારા ફ્રેન્ડ્સ, મારા ફેમિલી, બધાને થેન્ક યુ. અને હજી આગળ હજી મેસેજને બધું ચાલુ જ રહે છે, સ્ટોરી બધી ચડાવવાની, બધી મેન્શન કરેલી. તો એડવાન્સમાં બધાને થેન્ક યુ. અને તમે જે વિશ કરો છો ને એ જોઈને મને બહુ લાઈક ખુશી થાય છે એમ. એટલે આમ જોઈને મજા આવે કે કોઈક માટે હું છું સ્પેશિયલ એમ. એટલે ઘણા બધા છે, મારા ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે એમ. તો થઈ ગઈ હું હેપી. સવારે ઉઠીને જ બધાના મેસેજ હતા હેપી બર્થડે. જે લોકો મને બધા નિકનેમથી બોલાવે છે બધાને, તો એ ખુશી થાય બહુ જોઈને એમ. ઓલમોસ્ટ જે બહુ ઘણા બધા સ્પેશિયલ હતા એ લોકોએ મને રાત્રે 12 વાગે જ વિશ કરી દીધું છે. અને બાકી બધા એમ ચાલુ જ છે. ઘણા 4 વાગે વિશ કરતા હતા, ઘણા 3 વાગે, 1:30 વાગે વિશ કરતા હતા. એન્ડ સમહાવ આઈ ડોન્ટ નો, મારો બર્થડે હતો તો આઈ વોઝ વેકઅપ ઓલ નાઇટ બરાબર. બટ એવી રીતે જાગતી સૂતી હતી. બટ જાગતી જ હતી એમ તો મોસ્ટલી. આઈ ડોન્ટ નો વાય, મે બી ઇટ્સ હેપીનેસ ઓર એક્સાઇટમેન્ટ અબાઉટ વોટ ઇઝ ગોન હેપન ટુડે. સો લાઈક સોર્ટ ઓફ થિંગ્સ. બટ આઈ એમ રિયલી એક્સાઇટેડ કે શું આજે કરશું એમ. અને આઈ વિશ કે બહુ સ્પેશિયલ ડેઝ, બહુ સ્પેશિયલ યર અને બહુ સ્પેશિયલ લાગતના દિવસો વર્ષો બધા જાય મારા. અને મહાદેવ બ્લેસ મી. તો બસ અત્યારે તો હવે હું થોડી ફ્રેશન અપ થઈશ, શાવર લઈશ અને રીલ્સ બનાવવાનો વિચાર છે. ઘણા ટાઈમથી રીલ્સ બનાવી નથી, ફોટોસ પોસ્ટ નથી કર્યા. બધી વસ્તુનું એક સારા ઓકેશન ઉપર શરૂઆત થાય તો બહુ સારું કહેવાય એમ. હવે બહુ બધી મારે બકબક નથી કરવી. શું કામ, આખો દિવસ હજી બકબક કરવાની છે મારે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ. હું રેડી થઈ ગઈશ. ઝૂમ થઈ ગયું. આઈ એમ નોટ દેટ બેડ. થોડું ફિલ્ટર લગાવ્યું છે, બાકી બધું ઓરિજિનલ છે. ઓકે, સો સી યુ ગાઈઝ નેક્સ્ટ ક્લિપમાં મળશું. ઓકે, Hello guys, so welcome back again, and my friends are on the way to just pick me up for going out somewhere. I don't know where we are going, but vlog બનાવીશ તો ખ્યાલ આવી જશે. So I'm all ready. This is the denim shirt I'm wearing, and this is a navy blue bootcut jeans. So this pair is gifted me by someone special, and so
આઈ એમ નોટ દેટ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝિસ્ટ પર્સન, તો આટલું બધું કંઈ પહેરતી નથી. આઈ હેવ માય રિંગ્સ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ વિયર ધીસ. બટ આનો કલર થોડોક મને ઓકે લાગે છે. કેવાક લાગશે? સો બહુ સિમ્પલ જ મેકઅપ કર્યો છે. ફિલ્ટર લગાવ્યું છે એટલે નહીં દેખાતું હોય, બટ બહુ સિમ્પલ જ મેકઅપ કરેલો છે મેં. હવે આ ડોટ્સ જ પહેરવાના છે મારે. એન્ડ આઈ એમ ઓલ સેટ. શૂઝ પણ પહેરવાના છે. શૂઝ બતાવું. સો આઈ એમ ગોઈંગ ટુ વેર ધીસ blue shoes. So this shoes is also gifted by someone special. So bootcut jeans, denim shirt, this is all pair up. So right now હું આખું લુક રેડી થઈને પછી બતાવીશ. હવે કંઈ છે નહીં વધારે. આઈ નેવર કોમ્બ માય હેર એવર, લાઈક એવર. આઈ નેવર કોમ્બ માય હેર એવર. તો જસ્ટ ખુલ્લા રાખીને આમ રાખી લઈશ, બરાબર. ફૂલ લુક હું તમને બતાવીશ જસ્ટ વેન ધે કેમ, બરાબર. ત્યાં સુધી બહુ ગરમી છે એટલે વાળ મેં બાંધીને રાખ્યા છે, ખુલ્લા નથી કરવા મારે અત્યારે, બરાબર. તો હું આ ટ્રાય કરું કેવું લાગે છે એ, બિકોઝ આઈ ડોન્ટ લાઈક ટુ વિયર એનીથિંગ ઇન માય ઇયર્સ, બિકોઝ મને ના ગમે એટલું બધું પહેરવું કાનમાં, બરાબર. કે બ્રેસલેટ કાઇન્ડ ઓફ ને એવું બધું ન ગમે મને. આઈ એમ જસ્ટ વિયરિંગ માય nose ring. This is why I'm not wearing any kind of તો ફ્રેન્ડ્સ મારા બધા આવે છે. શું પ્લાનિંગ છે ખબર નથી મને, ખાલી એટલું કીધું રેડી થઈ જા. ખાલી એટલું જ કીધું રેડી થઈ જા, અમે આવીએ છીએ. ઓકે, આઈ હેવ ટુ ચેન્જ ધીસ. ઓકે ગાઈસ, તો મારા ફ્રેન્ડ્સ આવી ગયા છે નીચે ઉઈ પાર્કિંગમાં અને રાડો પાડે છે. હેઠી ઉતાર. સો આઈ એમ ઓલ રેડી. હમણાં આખો ફૂલ શોટ તમને બતાવું છું રેડી થઈને. હવે વાળ જ ખોલવાના છે ને શૂઝ પહેરી લો, પછી તમને મારા મિરરમાં લુક બતાવું છું. ક્યાં જઈએ છીએ એ બધું બ્લોગમાં આવી જશે. સ્ટે ટ્યુન. ઓકે ગાઈસ, તો ફાઇનલી અત્યારે અમે આવી ગયા છે રિલાયન્સ મોલમાં. બિકોઝ ઘરેથી નીકળીને અમે ડાયરેક્ટ લંચ કરવા ગયા હતા. શું કામ લંચનો ટાઈમ થઈ ગયો હતો, તો સ્પેશિયલી ગુજરાતી થાળી ખાવા ગયા હતા, જ્યાં હું ઘણા ટાઈમથી જવાનું વિચારતી હતી ત્યાં. બટ અનફોર્ચ્યુનેટલી બધા ફ્રેન્ડ્સને બધા જોડે હતા, તો અને ત્યાં ઘણો રશ હતો એકચ્યુઅલી. અને શું કહેવાય, લાઈક બપોરના ટાઈમે પણ બહુ સારું એવું પબ્લિક હતું. સો મેં નથી બનાવ્યો વિડીયો જ્યાં અમે ફૂડ ખાવા ગયા હતા ત્યાં, બરાબર. એટલે અત્યારે જમીને બધું કામ પતાવીને પછી અમે મોલમાં આવ્યા છે મૂવી જોવા માટે. તો અત્યારે મૂવી જોવાનો ટાઈમ છે. કેટલા વાગ્યા? ઓકે ગાઈસ, તો મૂવી ફિનિશ કરીને હવે અમે આવી ગયા છે ડોમિનોઝમાં પિઝા ખાવા માટે. તો અત્યારે લગભગ 9:30 જેવું થયું હશે. મૂવી ફિનિશ કરીને પછી અમે એક કેફે ગયા હતા બેસવા માટે ઓર ફાસ્ટ ફૂડ ખાવા માટે ગ્વાલિયા ગયા હતા.
એન્ડ ત્યાંથી હવે અમે ડોમિનોઝ આવ્યા છીએ. અહીંથી પિઝા ખાઈને પછી અમે નીકળવાના છીએ. હેલો ગાઈસ, અમે પિઝા ખાવા આવ્યા છીએ અને આફ્ટર અહીંથી ક્યાં જવાના છે એ મને કાંઈ ખબર નથી, બટ બ્લોગ ચાલુ રહેશે. ઓકે ગાઈસ, તો લાસ્ટ મીલ ઓફ ટુડે ધીસ પોપકોર્ન. અને અમે અત્યારે મૂવી જોવા આવ્યા છે, રાતનો શો છે. અને આજે મેં લાઈક લંચ, ડિનર અને ફાસ્ટ ફૂડ ખાવા 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા હતા અને 2 મૂવીઝ જોયા છે બરોબર. એક રિલાયન્સ મેગા મોલમાં આઇનોક્સમાં અને એક અત્યારે કોસ્મોપ્લેક્સમાં. થેન્ક યુ ઓલ ફોર યોર બેસ્ટ વિશેસ. થેન્ક યુ.